Audio Jungle. Audio Jungle. હાય ફ્રેન્ડ્સ, તો હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે જે મનોવિજ્ઞાનની ધોરણ 12ની સિરીઝમાં છે કે જે આજનો આપણો લેક્ચર નંબર 5 કે જે આપણે પાઠ 1નો છેલ્લો લેક્ચર આજે આપણે જોવાના છે કે જેમાં પણ મહત્વનો એક પ્રશ્ન છે કે જે 5 માર્કમાં પૂછી શકાય તેની આપણે આજે ચર્ચા કરવાના છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો અને હા, વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ શેર કરો જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિડીયોને જોઈ શકે. ચાલો જોઈએ. સૌપ્રથમ આજનો પ્રશ્ન છે આપણો લેક્ચર નંબર 4માં જે આપણે અધૂરો મૂક્યો છે તે. કેમ કે લેક્ચર 4માં મેં તમને વાત કરી હતી કે આપણે છે એ ઘટકો કેટલા જોવાના છે? નિર્ધારકો તો કે 2. એક વસ્તુલક્ષી એટલે કે બાહ્ય નિર્ધારકો અને એક વ્યક્તિલક્ષી કે જે આંતરિક નિર્ધારકો. આ 2 જોવાના હતા. એમાં લેક્ચર નંબર 4ની અંદર આપણે આ વસ્તુલક્ષી નિર્ધારકોની ચર્ચા જે આપણે કરી ગયા છે. આ લેક્ચર નંબર 5ની અંદર વ્યક્તિલક્ષી નિર્ધારકો આજે આપણે સમજવાના છે. હવે જે વસ્તુલક્ષી હતા તેમાં તમે જોયું હશે કે એ બહારથી, બાહ્ય શા માટે? તો કે બહારથી તમે એને જોતા જ તમને ખ્યાલ આવી જાય, તમને જોતા જ તમારું ધ્યાન છે એ કેન્દ્રિત થાય છે. અને ત્યારબાદ છે વ્યક્તિલક્ષી આંતરિક નિર્ધારકો કે જે વ્યક્તિની અંદર રહેલા હોય છે. કેવા છે? વ્યક્તિની અંદર રહેલા હોય તેને બધાને કેવા છે? તો કે આંતરિક નિર્ધારકો અથવા તો આંતરિક ઘટકો. કેવા? આંતરિક ઘટકો કે તેને જોઈને ડાયરેક્ટ તમે નક્કી કરી શકતા નથી કે તેને જોઈને ડાયરેક્ટ તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જોઈએ એમાં પહેલો રસ કે અભિરુચિ. અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ રસ અભિરુચિ હોય છે. જેમ કે આપણે એમ જોઈએ કે ક્રિકેટ ચાલતી હોય તો બધા જ વ્યક્તિઓ ક્રિકેટ જોતા હોય તેવું બની શકે નહીં. જેને ક્રિકેટમાં રસ હોય તે વ્યક્તિ તે તમામ વસ્તુ ક્રિકેટને લગતી હશે તે તમામ વસ્તુ જોશે. જેને ક્રિકેટમાં રસ નથી તો તે ધ્યાન કેન્દ્રિત કરવાનો નથી. જોઈએ એમાં વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે તે વધારે ધ્યાન આપે છે. રસ એ ધ્યાનની જનની છે. આ પ્રશ્ન તમને પરીક્ષામાં ખાલી જગ્યામાં તમને પૂછી શકાય, MCQમાં તમને પૂછી શકાય કે રસ એ ધ્યાનની ખાલી જગ્યા છે. તો શું આવશે? ધ્યાનની જનની આવશે. શું આવશે? ધ્યાનની જનની છે કે જે વ્યક્તિને કોઈ વસ્તુ કે ઘટના કે પદાર્થમાં રસ ન હોય તો ધ્યાનનું આકર્ષવું કેવું છે? મુશ્કેલ છે. પણ જો તમને એ બાબતમાં રસ હોય તો તમારું ધ્યાન તેની સમક્ષ ગયા વિના રહેતું નથી. જોઈએ દાખલા તરીકે સંગીતકારનું ધ્યાન તર્જ કે સૂર તરફ ગયા વિના રહેતું નથી. જેમ કે તમે કંઈ ડાયરામાં કે કંઈ ગયા હોય, કંઈ સંગીતનું ફંક્શન હોય ત્યાં તમે જાઓ અને તમને તમારી સાથે આવેલા મિત્રને આ સંગીતમાં રસ હશે તો તે તેના તાનમાં છે, આમ સૂર આમ ગાતો ગાતો આવી રીતે છે એ મંડાણા હોય છે. કેમ કે તેને એમાં રસ છે એટલે તે તેના સૂર તરફ ધ્યાન છે કેન્દ્રિત કરે છે. ક્રિકેટના રશિયાઓ હોય કે જેને ક્રિકેટ ગમતી હોય, ક્રિકેટની બધી વસ્તુ એને ગમતી હોય તો કુલ રન કેટલા થયા છે? કોમેન્ટ્રી પ્રત્યે આકર્ષાયા વિના રહેતો નથી. કેમ કે એને ક્રિકેટમાં રસ છે તેથી તે કોમેન્ટ્રી, ક્રિકેટના રન, કોના કેટલા રન થયા છે, વિરાટ કોહલીને શતક બનાવવામાં કેટલા રન બાકી છે, તે બધી જ માહિતી તેની પાસે તમને મળી રહે છે. કેમ? તો કે તેને ક્રિકેટમાં રસ છે એટલા માટે. અને રસ છે ને એ જ તમારા ધ્યાનની જનની છે. મનોવૈજ્ઞાનિકોના મતે રસ કે રુચિ ધ્યાન આકર્ષે એટલું જ નહીં, ધ્યાનને જકડી પણ રાખે છે. મેચ જ્યાં સુધી પૂરી ન થાય, વન ડે હોય, T20 હોય, ગમે તે હોય, 50 ઓવર 20 ઓવર પૂરી ન થાય ત્યાં સુધી તેનું ધ્યાન છે તે ટીવી ઉપરથી ખસતું નથી. કેમ? તો કે તેમાં એને રસ છે એટલા માટે. મેકડુગલ અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. અપ્રગટ ધ્યાન ને પ્રગટ ધ્યાન કે ભાઈ જે તમે પ્રગટ કરો છો તે તમારું પ્રગટ ધ્યાન છે અને જે તમે અપ્રગટ એટલે કે તમે ધ્યાન ધરતા નથી તો એ તમારા માટે કેવું છે? અપ્રગટ કહી શકાય. ત્યારબાદ બીજું છે જરૂરિયાત.
આવું જરૂરી નથી કે જેને રસ હોય તે જ ધ્યાન કેન્દ્રિત કરી શકે. એ સાચી વાત છે કે જેને રસ હોય તે ધ્યાન કેન્દ્રિત કરી શકે, પણ જરૂરિયાત વાળો વ્યક્તિ પણ તેના ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કઈ રીતે જોઈએ? વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે. વ્યક્તિની ક્રિયા કે તરત જ એ કામ કરવા માટે પ્રેરાય છે, કેમ કે એને જરૂર છે. એને જરૂર છે એટલા માટે તે એમાં કામ કરશે અને તેમાં ધ્યાન ધરશે. જેમ કે ભૂખ, તરસ, નિંદ્રા, જાતીયતા વગેરે શારીરિક પ્રેરણા માનવીનું ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. જેમ કે કોઈ ભૂખી વ્યક્તિ બીજા અનેક દ્રશ્યો જે આનંદદાયક હોય તેને અવગણીને પહેલા ખાવાની ચીજ વસ્તુઓ શોધવામાં મનથી વ્યસ્ત રહે છે. સવારે તમે અહીંથી કોઈના મેરેજમાં ગયા છો અને ત્યાં તમે મોડે મોડે સુધી પહોંચ્યા છો, ત્યાં જે છે મંડપે જાન પહોંચી નથી, પણ એ પહેલાં જમવાનું શરૂ થઈ ગયું હોય તો સૌ પ્રથમ પહેલાં શું કરશે? તો કે જે ભૂખ્યો જે વ્યક્તિ છે તે સૌ પ્રથમ ત્યાં જશે. અહીં ગમે એટલું જોવા જેવું હશે, ગમે તેવી સારી રસમો હશે, પણ તેને છે એ ઇનકાર કરશે, એટલે કે તેને ઇગ્નોર કરશે અને તે સૌ પ્રથમ શું કરશે? તો કે પોતાની જરૂરિયાત સંતોષે છે. તે જ રીતે પ્રેમ, જિજ્ઞાસા, પ્રતિષ્ઠા, સલામતી અને સત્તા લાલચા જેવી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. તમને જેની જરૂર છે તેના પ્રત્યે તમારું ધ્યાન છે એ તમને જકડી રાખે છે. તેના ઉપર જ તમે ધ્યાન કેન્દ્રિત કરો છો. કેમ? તો કે તેની તમારે જરૂરિયાત છે. શું છે? જરૂરિયાત છે. એટલા માટે જો જરૂરિયાત ન હોય, તમને રસ ન હોય, તો તમે ધ્યાન કેન્દ્રિત કરતા નથી. ત્યારબાદ ટેવ. એક ટેવ વાળી વ્યક્તિ કે જેને આમ આપણે એમ કહેવા જઈએ કે એક ચાની ટેવ હોય, એને 4 વાગે એટલે 4 વાગે એને ચા પીવાની આદત હોય તો એને 4 વાગે એટલે તરત જ એને છે એનું ધ્યાન ચા તરફ ખેંચાય છે. અમુકને 6-7 વાગે એટલે બીજી ટેવ હોય તો તેને 6 વાગે એ ટેવ પણ એને યાદ આવે છે. રેડી? તો એ રીતે ટેવ કે વ્યસનને કારણે, એક તમારી એક આદત અથવા તો તમારું વ્યસનને કારણે વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે. કેમ કે એનો એ સમય થાય, કોકનો 4 વાગે સમય થતો હોય, કોકનો 7 વાગે સમય થતો હોય. એ જેવું જેનું વ્યસન અને જેવી જેની ટેવ, તો તેને કારણે તેનું ધ્યાન ખેંચાય છે. જેમ કે બીડી, તમાકુની ટેવ વાળી વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં પણ આવી વસ્તુઓ અને વ્યક્તિઓને શોધી લે છે. જેમ કે કોઈ ડ્રિંક કરતી વ્યક્તિ હશે ને, એને તમે ગમે તેવા અજાણ્યા ગામમાં મૂકી દો ને, તો એ ગામમાં નહીં મળતું હશે ને, તો એ આજુબાજુના ગામમાંથી પણ એ ગોતી લેશે. ભલે એ ગામમાં એ પહેલી જ વખત ગયા હોય, પણ એ ટેવવાળી વ્યક્તિ છે, એ વ્યસનવાળી વ્યક્તિ છે, તો સૌ પ્રથમ એ વસ્તુને એ શોધી લેશે. એ વસ્તુ નહીં શોધી શકે તો તેવા વ્યક્તિઓને સૌ પ્રથમ શોધશે, જેથી કરીને તે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ત્યારબાદ શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેનું જેવું શિક્ષણ તેનું તેવું ધ્યાન. રેડી? તમને જેવું શિક્ષણ મળ્યું છે તેવું તમારું ધ્યાન હોય છે. જેમ કે ડોક્ટરનું ધ્યાન દર્દી ઉપર હોય. ડોક્ટર હોય, જેમ મને કઈ ઉધરસ કે હું ઉધરસ ખાતો હોય ને ગામમાંથી કોઈ ડોક્ટર હોય અને એ સ્કૂલની મુલાકાત લે, તો શું થશે? તો કે ડોક્ટરનું ધ્યાન પહેલા સૌ પ્રથમ મારી ઉપર જાય, કેમ કે દર્દી ઉપર એનું ધ્યાન પેલું ખેંચાય છે. પછી દવા તરફ પણ જાય. જ્યારે બાંધકામ ઇન્જિનિયર હોય, ઇન્જિનિયર છે કે જે બાંધકામનું કામ કરે છે, તો તે બાંધકામની વસ્તુઓ અને ઇમારતોની નવીન રચના ઉપર એનું ધ્યાન જાય છે. જેમ કે હું કોઈ પણ જગ્યાએ હું જતો હોય તો હું જોઉં કે ભાઈ વિદ્યાર્થી શું શીખે છે, ક્યાં બાળકને નથી આવડતું. એ બાળકને નહીં આવડતું હોય ને તો મારું ધ્યાન પહેલા તેની તરફ જશે અને હું તેને એ દાખલો શીખવાડવાની કોશિશ કરીશ. કેમ કે જેનું જેવું શિક્ષણ એવી રીતે તેનું ધ્યાન ખેંચાય છે. ત્યારબાદ લાસ્ટ, મનોશારીરિક સ્થિતિ. અલગ અલગ વ્યક્તિઓની મનની શારીરિક સ્થિતિ અલગ અલગ હોઈ શકે. રેડી? જોઈએ એમાં કે વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે. કંઈ પણ વાગવાથી થતો ઘા અને તેનો દુખાવો વ્યક્તિના ધ્યાનને વારંવાર આકર્ષે છે. જેમ કે હું એમ કંઈ પણ કહું કે મને સવારમાં છે કે પગમાં કાંટો ખૂંચતો હોય, મારું ધ્યાન ગયું નથી,
રેડી? કેમ કે હું કામમાં વ્યસ્ત છું. કેવો છું? કામમાં વ્યસ્ત હોય તો મને તેના ઉપર ધ્યાન છે એ ગયું નહીં. પણ જેમ કે હું બધા કામ પતાવીને ફ્રી થઈને જ્યારે બેઠો હોય તો ત્યારે મને ત્યાં મારી નજર જાય તો એ મને દુખાવો થયો, તો મને ખબર પડી. દુખાવો તો થતો જ હોય પણ કામમાં વ્યસ્ત હતા એટલા માટે તમને ખબર પડી નહીં. પણ અત્યારે તમને જ્યારે એ ખબર પડી છે, જ્યારે તમે ઘા જોવો છો, એનો દુખાવો તમને થાય છે, આખો દિવસમાં તમારું એક પણ વખત ધ્યાન નથી ગયું, પણ હવે આ તમને દુખાવો થાય છે એટલે તમારું ધ્યાન ત્યાં ને ત્યાં જ રહે છે કે હવે આમ કરશું ને આમ કરશે ને આ થયું ને તે થયું. કેમ? તો કે તેના ઉપર હવે તમારું ધ્યાન ગયું છે. તો માનસિક તંગદિલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે. કોઈ માનસિક ચિંતામાં હોય તો તેનું ધ્યાન પણ છે તેના ઉપર વધુ ખેંચાતું નથી, અથવા તો તેના ઉપર છે એ તંગદિલીને કારણે પણ ધ્યાન ખેંચાતું હોય નહીં, તો તે તેને અસર કરે છે. તો આ જે આપણા અગત્યના જે 5 ઘટકો કે જે કેના હતા, તો કે વ્યક્તિલક્ષીના, એ નિર્ધારકો કેવા છે? આંતરિક છે. રસ કે અભિરુચિ આપણને ડાયરેક્ટ કોઈ વ્યક્તિને જોઈને ખબર પડી જાય કે આને કેમાં રસ હશે ને કેમાં અભિરુચિ છે, એમ ખબર પડતી નથી. આવી જ રીતે કોને કેવી જરૂરિયાત છે આપણને ડાયરેક્ટ કોઈ વ્યક્તિને જોતા જ ખબર પડે નહીં. તો કોને કેવી ટેવ છે, કોને કેવી આદત છે, એ ડાયરેક્ટ જોઈને આપણને ખબર પડતી નથી. તો તે વ્યક્તિના આંતરિક ગુણો છે. કેવા છે? આંતરિક રહેલા છે, તેથી તેને આંતરિક નિર્ધારકો કહે છે. અને જ્યારે બાહ્ય નિર્ધારકોમાં વસ્તુ કે વ્યક્તિને જોઈને જ તમે તરત નક્કી કરી શકો છો તો તેને બાહ્ય નિર્ધારકો કહે છે. આ 2 પ્રશ્નો છે ને ધ્યાન માટેના આપણે ટોટલ 3 પ્રશ્નો આપ્યા. એક લેક્ચર નંબર 3 માં ધ્યાનનું સ્વરૂપ, લેક્ચર નંબર 4 માં ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો, અને લેક્ચર 5 માં આજના લેક્ચરમાં વ્યક્તિલક્ષી કે આંતરિક નિર્ધારકો. આ 3 પ્રશ્નોમાંથી વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન હોય ને હોય જ. નોટ ડાઉન કરી લેજો, આ 3 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પૂછી શકાય. એટલે 3 પ્રશ્નોને ઇગ્નોર કરવા જેવા નથી. જો ઇગ્નોર કરવા જેવા હોત તો હું આની ઉપર ધ્યાન કેન્દ્રિત કરત ને. મેં જ્યારે આની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તો ક્યારે કર્યું હશે? તો કે જે જરૂરી હશે તો જ. તો આપણા આજનો આ 5મો લેક્ચર કે જે આપણો પાઠ 1 કે જે આપણું ધ્યાનનો જે આપણો સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ માટેનો જે આપણો પહેલો પાઠ છે, તેના અતિ IMP એવા 5 લેક્ચર છે એ આપણે બનાવ્યા છે. હવે આપણે જોશું નેક્સ્ટ 2 કે જે આપણો 6થો લેક્ચર હશે તે આપણો પાઠ 2 માંથી આપણે બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા વિડીયોને જોવા માટે તમે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને ચેનલને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે તેવી રીતે શેર કરો. જય હિન્દ.